કડોદરા મણિનગરમાં થયેલી મારામારી અને ચપ્પુટી હુમલો કરનાર બે ઇસમોને ગણતરીના દિવસોમાં કડોદરા પોલીસે ઝડપી લીધા. ગત તારીખ 17 એપ્રિલ 2025ના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં કડોદરા મણિનગર હરપટ્ટીવાસ પાસે ખુલ્લી જગ્યામાં આરોપીઓએ ફરિયાદી ધીરેન્દ્ર છોટન સાકેત તથા સાયડો ઉપર બહેનની છેટી કર્યાનો શક વહેમ રાખી ફરિયાદી ધીરેન્દ્ર છોટન સાકેત તથા સાયદ બહુવાલાલને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે ઉપડા છાપડી ચપ્પુના ઘા મારી તથા જમણા પગની જાંઘના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઈજા કરી નાસી છૂટ્યા હતા. જેઓને પોલીસે બાતમીના આધારે કડોદરાથી 23 વર્ષીય રોહન ઉર્ફે બાબુ રાજુભાઈ રાઠોડ રાય કડોદરા જલાલનગર હરપટ્ટીવાસ મોદી હોસ્પિટલ પાછળ અને 21 વર્ષીય શેફર ખુરશીદ અંસારી સુડા સેક્ટર 1 સાયનાથ સચિન સુરત શહેરને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા માથાવાળા ઈસમ 23 વર્ષીય રોહન ઉર્ફે બાબુ રાઠોડ ઉપર સચિન પોલીસ મથકમાં 2 ગુના અને પલસાણા પોલીસ મથકમાં 4 ચેન સ્નેચિંગ ઘરફોડ ચોરી જેવા ગુનાઓ નોંધાયેલા છે અને નવેમ્બર 2024માં સંજીત પોલીસે પાસા હેઠળ જેલ ભેગો કરવામાં આવ્યો હતો, જ્યાંથી છૂટ્યા બાદ કડોદરા ચપ્પુટી હુમલાના કેસમાં પોલીસે પકડી જેલ ભેગો કર્યો છે.